કેમ છો મિત્રો? મહાદેવ બધાને. આજે છે સોમવતી અમા, એટલે આજે રહેવાનું છે. ઘણાય રે કે ન રે, પણ હું આજે રહેવાની છું. એટલે જો મંદિરે જવાનું છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. ને જો હું છું ને અહીંયા બેનપણી વાટે બેઠી છું. બેનપણીને તૈયાર થતાં બહુ વાર લાગે ને જો બધાય મંદિરે જવા મળ્યા ને હું બેઠી છું. આ છે અમારા ગામની શેરીઓ. જો કેવું છે મસ્ત અને મજાનું રૂડું ને રૂપાળું છે ને અમારું ગામ. એટલે હું અહીંયા બેઠી હતી બાકડા ઉપર. બેનપણી આવે પછી જવાનું છે. પછી જો મંદિરે આવી ગયા. અને આ જો મેં લીધું ને એ હું લીધું છે, જેને ખબર હોય ને એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી જો બધા રાસ લેવા માંડ્યા ઢોલ ઉપર. અત્યારે ઢોલ ઉપર રાસ લેવાની મજા આવી જાય. ડીજે લાવે જો તો એ મજા આવી ગઈ. પછી કીર્તન કરતા કરતા મંદિરે પહોંચી ગયા. મંદિરે આવી મારે મહાદેવની પૂજા કરવાની હતી. તો જો મહાદેવને જળ ચડાવ્યું અને પગે લાગ્યા. ને તમારા બધાની મનની ઈચ્છા પૂરી કરે, પણ મારી મનની ઈચ્છા પણ પૂરી કરે. અને જો પછી ઘડીક કીર્તન ચાલુ કર્યા. મને આવું બધું હોય ને તો બહુ ગમે. ને જો પછી પ્રસાદીમાં ગુલ્ફી હતી. એક તો હું માં રહી ને પછી ગુલ્ફી ખાધી. ને જો ગુલ્ફી તો હજમ કરવાની ને પછી બધા રાસ લેવા માંડ્યા. અમારે અહીંયા ગમે કાંઈ હોય ને એટલે રાસ લેવાનું તો મેકે જ નહીં. બહુ મજા જ આવી જાય. જો ફૂલ મજા કરી. પછી ઘરે આવી ખાટે બેઠી, પોરો ખાધો. શું કરવાનું, ડિસ્કો કર્યો. બહુ મજા આવી ગઈ. ગરમી એટલી થતી હતી. પછી ખાટે આવીને ઘડીક પવન ખાધો. અને પછી જો હું આમાં રહી હતી, પણ ઘર બધા હાટું રાંધવું જ પડે. એટલે જો લોટ બાંધ્યો ને હવે મારા મમ્મી રોટલી કરશે. સારું હાલો, બાય બાય બધાને. ને વિડીયો લાઈક કરી નાખજો.